આજે આપણે એક બહુ જ રસપ્રદ વાત કરવાના છીએ. આપણે ઇતિહાસનું ફક્ત એક વાક્ય લઈશું અને એને ઊંડાણપૂર્વક સમજીશું. ચાલો જોઈએ કે કેવી રીતે ગણતરીના શબ્દો એક આખા યુગની કહાણી કહી જાય છે. આપણા આજના આખા વિશ્લેષણનો આધાર છે ફક્ત આ એક વાક્ય. પહેલી નજરે તો સાવ સીધું સાદું લાગે, પણ ચાલો જોઈએ કે આની અંદર કેટલો ગહન અર્થ છુપાયેલો છે. તો આ રહ્યું એ વાક્ય. આ તો એક બહુ મોટો દાવો છે, ખરું ને? પણ આ દાવો શેના આધારે કરાયો છે? આની પાછળ કોઈ તર્ક તો હશે ને? ચાલો આ વાક્યને જ તોડીને સમજીએ. હવે કોઈ પણ દલીલને સમજવી હોય ને, તો સૌથી પહેલાં એને બે ભાગમાં વહેંચવી પડે. એક, એનું કારણ શું છે, અને બીજું, એનું પરિણામ શું છે. તો ચાલો શરૂઆત કરીએ કારણથી. વાક્યનો પહેલો ભાગ છે વિકાસને કારણે. એકદમ સ્પષ્ટ છે નહીં? આ શબ્દો જ આખી દલીલનો પાયો છે. અહીંથી જ બધી વાત શરૂ થાય છે. ઓકે, તો કારણ છે વિકાસ. તો પછી એનું પરિણામ શું આવ્યું? પરિણામ આવ્યું વાક્યનો બીજો ભાગ. ગુપ્ત યુગને ભારતનું સુવર્ણ યુગ કહેવાય છે. બસ આ જ છે મુખ્ય દાવો. આ જે પરિણામ છે જેના વિશે આખું વાક્ય વાત કરી રહ્યું છે. પણ એક મિનિટ, આપણે સુવર્ણ યુગ કહીએ છીએ, પણ એનો મતલબ શું થાય? સુવર્ણ યુગ એટલે એવો સમય જ્યારે સુખ, સમૃદ્ધિ અને સિદ્ધિઓ બધું જ ચરમસીમા પર હોય. આ વ્યાખ્યા સમજવી જરૂરી છે, કારણ કે ત્યારે જ ખબર પડે કે આ દાવો કેટલો મોટો છે. બરાબર છે, પણ એક સવાલ હજી પણ ઊભો છે. વાક્યમાં કહ્યું છે કે વિકાસને કારણે. પણ કેવો વિકાસ? કઈ બાબતોમાં વિકાસ થયો? સદભાગ્યે આ વાક્ય પોતે જ આપણને પુરાવા આપે છે. ચાલો જોઈએ. તો આ દાવો કોઈ હવામાં નથી કરવામાં આવ્યો. એ 4 મજબૂત સ્તંભો પર ટકેલો છે. એ 4 ક્ષેત્રો જેમાં વિકાસ થયો, જેના આધારે ગુપ્તયુગને સુવર્ણયુગ કહેવાયો. ચાલો આ 4 આધાર સ્તંભોને એક પછી એક જોઈએ. અને આ રહ્યા એ 4 આધાર સ્તંભ: વિજ્ઞાન, કલા, સાહિત્ય અને શિક્ષણ. યાદ રાખજો, આ ખાલી 4 શબ્દો નથી. આ એ 4 ક્ષેત્રો છે જેમની અસાધારણ પ્રગતિએ જ ગુપ્તયુગને સુવર્ણ બનાવ્યો હતો. તો સૌથી પહેલો આધારસ્તંભ વિજ્ઞાન. વિચારો, આ એ સમય હતો જ્યારે આર્યભટ્ટ જેવા ગણિતશાસ્ત્રીઓએ દુનિયાને શૂન્યની ભેટ આપી, અને એ પણ સાબિત કર્યું કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે. આ કોઈ નાની સૂની વાત નહોતી. એટલે જ વિજ્ઞાન આ દાવાનો એક મુખ્ય ભાગ છે. પછી આવે છે બીજો આધાર, કલા. અજંતાની ગુફાઓના એ અદ્ભુત ભિંતચિત્રો યાદ છે? કે પછી દેવગઢના દશાવતાર મંદિરની શિલ્પકળા? આ બધું આજે પણ એ યુગની કલાત્મક ઊંચાઈનો જીવતો જાગતો પુરાવો છે. ત્રીજો સ્તંભ એટલે સાહિત્ય. આ એ જ યુગ છે જેણે આપણને મહાકવિ કાલિદાસ આપ્યા. એમની અભિજ્ઞાન શાકુંતલમ અને મેઘદૂત જેવી રચનાઓ તો આજે પણ દુનિયાભરમાં વખણાય છે. એ સમયની બૌદ્ધિક ક્ષમતાનો આનાથી મોટો પુરાવો શું હોઈ શકે? અને ચોથો અને છેલ્લો આધાર, શિક્ષણ. નાલંદા યુનિવર્સિટીનું નામ તો સાંભળ્યું જ હશે. એ આ જ સમયમાં જ્ઞાનનું એક મોટું કેન્દ્ર બનીને ઉભરી હતી. દુનિયાભરમાંથી લોકો ત્યાં ભણવા અને શીખવા આવતા હતા. તો ચાલો આ બધા ટુકડાઓને જોડીએ. આખી દલીલનો તર્ક હવે એકદમ સાફ દેખાય છે. ગુપ્ત યુગને સુવર્ણ યુગ કહેવાય છે. કેમ? કારણ કે વિકાસ થયો હતો. ક્યાં વિકાસ થયો? એ 4 ક્ષેત્રોમાં: વિજ્ઞાન, કલા, સાહિત્ય અને શિક્ષણ. એકદમ સરળ. સારું, તો આપણે આ વાક્યના એક ભાગને અલગ અલગ કરીને જોયો. હવે ચાલો એ બધાને પાછા જોડી દઈએ અને જોઈએ કે આખું ચિત્ર કેવું દેખાય છે. હવે જો આપણે પેલા મૂળ વાક્ય પર પાછા જઈએ, તો એ હવે ફક્ત શબ્દોનો ઢગલો નથી લાગતું. હવે એ એકદમ સ્પષ્ટ, પુરાવા સાથેની દલીલ જેવું લાગે છે. એક એવી દલીલ જે આ 4 મોટી સિદ્ધિઓ પર ઊભી છે. તો આ આખા વિશ્લેષણમાંથી શીખવા શું મળ્યું? એ જ કે ઇતિહાસમાં સુવર્ણયુગ જેવા મોટા મોટા લેબલ કોઈને એમ જ નથી મળી જતા. એની પાછળ નક્કર કારણો હોય છે, ચોક્કસ સિદ્ધિઓ હોય છે. અને બસ આ જ રીતે ઐતિહાસિક દાવાઓ કરવામાં આવે છે. અને અંતે આ બધું આપણને એક બહુ રસપ્રદ સવાલ પર લાવીને મૂકી દે છે. જરા વિચારો, જો આપણે આજના સમયની વાત કરીએ, તો ભવિષ્યમાં આપણા યુગને કઈ સિદ્ધિઓ માટે સુવર્ણ યુગ કહેવામાં આવશે? શું એ ટેકનોલોજી હશે? પર્યાવરણ માટેની જાગૃતિ હશે? કે પછી કંઈક બીજું જ? આ ખરેખર વિચારવા જેવો સવાલ છે ને?
પાઠક સાહેબની આ યુટ્યુબ ચેનલ લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ચેનલ એડ્રેસ પાઠક મધુસૂદન.